Hello friends, good morning. Today we are going to learn LRM Unit 5 Aladdin and the Magical Lamp. આજે આપણે એક સરસ મજાની વાર્તા જે આપણે ઘણી ટીવી સિરિયલોમાં જોઈ હશે અલાદીનનો ચિરાગ વિશેની કે એવો ચિરાગ હોય ને જેને આપણે ઘસીએ એમાંથી એક જીન નીકળે અને એ આપણી જે પણ કંઈ વિશ હોય આપણી ઈચ્છાઓ હોય એ જીન આપણી પૂરી કરે. તો એવી જ અહીંયા એક સ્ટોરી છે ફ્રેન્ડ્સ. તો આપણે એ સ્ટોરીને જોઈશું. તમે તમારી જોડે તમારી ટેક્સ્ટ બુક અને પેન્સિલ લઈને જોડે બેસજો જેથી ઇમ્પોર્ટન્ટ વર્ડ્સની નીચે તમે અંડરલાઇન કરી શકો. ઓકે. Aladdin was born in Arabia. Aladdin was born in Arabia. અલાદીન અરેબિયા એટલે કે અરબસ્તાન. અલાદીન અરબસ્તાનમાં જન્મ્યો હતો કે અલાદીનનો જન્મ અરબસ્તાનમાં થયો હતો. ભૂતકાળનું વાક્ય છે, આખી સ્ટોરી ભૂતકાળમાં છે, પાસ્ટ ટેન્સમાં છે, બરાબર. અલાદીનનો જન્મ અરબસ્તાનમાં થયો હતો. He was the son of a widow. He was the son of a widow. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે વિડો એ વર્ડ એકદમ ડાર્ક છે અને એની બાજુમાં બ્રેકેટમાં એનું સિમિલર આપ્યું છે કે વિડો. વિડો એટલે કે વિધવા, બરાબર, કે તે વિધવા માતાનો પુત્ર હતો. હી વોઝ ધ સન ઓફ અ વિડો, તે વિધવા માતાનો પુત્ર હતો. વિડોનું સિમિલર કે વુમન હુઝ હસબન્ડ હેઝ ડાયડ. વુમન હુઝ હસબન્ડ હેઝ ડાયડ, એવી સ્ત્રી કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી એટલે કે વિડો, વિધવા, બરાબર. તો એ અલાદીન વિધવા માતાનો પુત્ર હતો. વન ડે અ સ્ટ્રેન્જર ટુક હિમ ટુ અ કેવ. વન ડે એક દિવસ, અ સ્ટ્રેન્જર, સ્ટ્રેન્જર ફ્રેન્ડ્સ, સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યો માણસ. સ્ટ્રેન્જર સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ. સ્ટ્રેન્જર એટલે અજાણ્યો માણસ. વન ડે અ સ્ટ્રેન્જર ટુક હિમ ટુ અ કેવ. વન ડે એટલે કે એક દિવસ, અ સ્ટ્રેન્જર ટુક હિમ ટુ અ કેવ, એક દિવસ અજાણ્યો માણસ તેને એક કેવ, કેવ એટલે કે ગુફા, તેને એક ગુફાની અંદર લઈ ગયો. એક દિવસ એક અજાણ્યો માણસ અલાદીનને એક ગુફાની અંદર, કેવ, એક ગુફાની અંદર લઈ ગયો. કેવ એટલે કે ગુફા, એનું સિમિલર આપણે જોઈશું, બ્રેકેટમાં આપેલું છે હોલ પ્લેસ ઇન માઉન્ટેન, એટલે કે પર્વતની વચ્ચે, પર્વતની અંદર જે જગ્યા હોય તેને શું કહેવાય? ગુફા, બરાબર છે ફ્રેન્ડ્સ. તો એક દિવસ તે અજાણ્યો માણસ અલાદીનને ક્યાં લઈ ગયો? ગુફાની અંદર લઈ ગયો. એન્ડ ટોલ્ડ હિમ ટુ બ્રિંગ અન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ઇનસાઇડ. એન્ડ ટોલ્ડ હિમ ટુ બ્રિંગ અન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ઇનસાઇડ. અને પેલા અજાણ્યા માણસે અલાદીનને ઇનસાઇડ એટલે કે અંદરથી શું લાવવા માટે કહ્યું? બ્રિંગ એટલે કે લાવવું. અન ઓલ્ડ લેમ્પ, એક જૂનો લેમ્પ એટલે કે ચિરાગ, એક જૂનો ચિરાગ અંદરથી લાવવા માટે કહ્યું. અને પછી પેલા અજાણ્યા માણસે અલાદીનને અંદરથી, ગુફાની અંદરથી એક જૂનો ચિરાગ લાવવા માટે કહ્યું. હી ઓલ્સો ઓફર્ડ અલાદીન અ સિલ્વર કોઇન ફોર ધ વર્ક. હી ઓલ્સો ઓફર્ડ અલાદીન અ સિલ્વર કોઇન ફોર ધ વર્ક. આ કામ માટે પેલા અજાણ્યા માણસે અલાદીનને શું ઓફર કર્યું? સિલ્વર કોઇન એટલે કે ચાંદીના સિક્કા. આ કામ કરવા માટે પેલા અજાણ્યા માણસે અલાદીનને ચાંદીનો સિક્કો ઓફર કર્યો, ચાંદીનો સિક્કો આપવાનું કહ્યું. અલાદીન વેન્ટ ઇનસાઇડ બટ વોઝ અફ્રેડ એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ. અલાદીન વેન્ટ ઇનસાઇડ, અલાદીન ક્યાં ગયો? અંદર ગયો. પણ વોઝ અફ્રેડ એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ. વોઝ અફ્રેડ, અલાદીન અંદર તો ગયો પણ તે ડરી ગયો. અફ્રેડ એટલે કે ડરી ગયો.
એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ. ગેટ આઉટ એટલે બહાર આવવા માગવું. વોન્ટેડ એટલે કે માગતો હતો અને તે ડરી ગયો અને તે બહાર આવવા માંગતો હતો. અલાદીન વેટ ઇનસાઇડ, તે અંદર ગયો પણ તે ડરી ગયો અને તે બહાર આવવા માંગતો હતો. હી એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ, તે બહાર આવવા માંગતો હતો. ધ સ્ટ્રેન્જર, ધ સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યો માણસ. એનું સિમિલર જોશો કે તમે એના બ્રેકેટમાં લખેલું છે સ્ટ્રેન્જરનું સિમિલર પર્સન નોટ નોન, એટલે કે જે એવો માણસ કે જેને તમે ઓળખતા નથી, અજાણ્યો માણસ કે જેને તમે જાણતા નથી. બરાબર. તો ધ સ્ટ્રેન્જર વોઝ અ સોર્સરર. ધ સ્ટ્રેન્જર વોઝ અ સોર્સરર. પેલો અજાણ્યો માણસ હતો તે સોર્સરર. સોર્સરર એટલે એક જાદુગર હતો. કેવો? એક જાદુગર એટલે કે જાદુગર અથવા ભૂવો. તે એક જાદુગર કે ભૂવો હતો. સોર્સરરનું સિમિલર પણ બ્રેકેટમાં લખેલું છે વિક્ડ મેજિશિયન, એટલે કે ભૂવો અથવા તો જાદુગર. બરાબર. પેલો અજાણ્યો માણસ એક જાદુગર હતો. સોર્સરર એટલે કે દુષ્ટ જાદુગર હતો. હી બ્લોક્ડ. બ્લોક્ડનું સિમિલર પણ લખ્યું છે ઇન બ્રેકેટની અંદર કે સ્ટૂડ ઇન અ વે ઓફ. બ્રેકેટમાં લખ્યું છે કે સ્ટૂડ ઇન અ વે ઓફ એટલે કે બ્લોક કરવું એટલે કે બંધ કરી દેવું. બરાબર. હી બ્લોક્ડ ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર ફોર ધ લેમ્પ. હી બ્લોક્ડ ધ ઓપનિંગ એન્ડ ઓર્ડર્ડ ફોર ધ લેમ્પ. પેલા અજાણ્યા માણસે દરવાજો બ્લોક્ડ એટલે કે બંધ કરી દીધો એન્ડ ઓર્ડર્ડ ફોર ધ લેમ્પ અને ચિરાગ અને પેલો ચિરાગ લઈ આવવા માટેનો ઓર્ડર કર્યો, આદેશ કર્યો, હુકમ કર્યો. બરાબર. પેલા અજાણ્યા માણસે દરવાજો બંધ કરી દીધો અને પેલો ચિરાગ લઈ આવવા માટે અલાદીનને આદેશ કર્યો, હુકમ કર્યો. એટ ધેટ ટાઈમ ધ sorcerer's ring fell off. એટ ધેટ ટાઈમ, એ જ વખતે ધ sorcerer's ring fell off. ફેલ ઓફ એટલે કે પડી ગઈ. બરાબર. તે વખતે જાદુગરની રિંગ એટલે કે વીંટી, તે વખતે જાદુગરની વીંટી ફેલ ઓફ પડી ગઈ. એનું બ્રેકેટમાં લખ્યું છે સિમિલર ગોટ રિમૂવડ એટલે કે પડી ગઈ, નીચે પડી ગઈ. બરાબર. તો એ વખતે જાદુગર પેલો જે જાદુગર હતો એની વીંટી પડી ગઈ. અલાદીન સ્લીપ્ડ ધ રિંગ ઓન into his finger. અલાદીન સ્લીપ્ડ ધ રિંગ ઇન્ટુ હિઝ ફિંગર. અલાદીને શું કર્યું? તે વીંટી પોતાની આંગળીમાં સ્લીપ્ડ એટલે કે સરકાવી દીધી. અલાદીને તે વીંટી પોતાની આંગળીમાં સરકાવી દીધી. સ્લીપ્ડ એટલે કે સરકાવી. સડનલી અ જીન અપિયર્ડ. અને જેવી અલાદીને પેલી રિંગ પોતાની આંગળીમાં સરકાવી દીધી કે સડનલી એટલે કે તરત જ, સડનલી અ જીન અપિયર્ડ. અપિયર્ડ એટલે કે હાજર થવું અને તરત જ પેલો રિંગ સરકાવી એટલે તરત જ એક જીન હાજર થયો. આઈ એમ ધ જીન ઓફ ધ રિંગ. પેલો જીન હાજર થયો અને પછી તે બોલ્યો કે આઈ એમ ધ જીન ઓફ ધ રિંગ. હું આ વીંટીનો જીન છું. હી સેડ. પેલા જીને કીધું કે હું આ વીંટીનો જીન છું. વોટ ઇઝ યોર વિશ. વોટ ઇઝ યોર વિશ. તારી ઈચ્છા શું છે? તારી શું ઈચ્છા છે? વિશ એટલે કે ઈચ્છા. એને તમે જોશો કે એનું સિમિલર લખ્યું છે બ્રેકેટમાં કે સમથિંગ વન વોન્ટ્સ, કે તમારે કંઈક જોઈતું હોય એને કહેવાય, એનું સિમિલર થાય વિશ એટલે કે ઈચ્છા. ઈચ્છા એટલે કે આપણને કંઈક જોઈતું હોય. તો તે પૂછે છે કે તારી શી ઈચ્છા છે? પેલો જીન પેલા અલાદીનને પૂછે છે કે તારી શું ઈચ્છા છે? અલાદીન રિપ્લાઇડ. અલાદીને કહ્યું આઈ વોન્ટ ટુ ગો હોમ. આઈ વોન્ટ ટુ ગો હોમ. મારે ઘેર જવું છે, ઘરે જવું છે. લો એન્ડ બિહોલ્ડ. જુઓ તો ખરા. લો એન્ડ બિહોલ્ડ એટલે કે જુઓ તો ખરા. હી હેડ ગોન હોમ. જુઓ તો ખરા. હી હેડ ગોન હોમ. તે ઘેર પહોંચી ગયો. હી હેડ ગોન હોમ. તે ઘરે પહોંચી ગયો.
Aladdin still held the old lamp in his hand. Aladdin still held the held એટલે કે પકડી રાખેલો, બરાબર, પકડેલો. હોલ્ડનું પાસ્ટ ફોર્મ હેલ્ડ. Aladdin still held the old lamp in his hand. અલાદીને હજુ પણ તેના હાથમાં પેલો જે લેમ્પ, જે ચિરાગ હતો, જૂનો ચિરાગ, એ હજુ પણ તેના હાથમાં અલાદીને પકડી રાખેલો હતો. When he tried to clean it. When he tried to clean it. જેવો તેણે અલાદીને જેવો પેલા ચિરાગને ક્લીન ઇટ, તેને ચોખ્ખું કરવાનો, તેને સાફ કરવાનો પ્રયત્ન કર્યો. ટ્રાયડ એટલે કે પ્રયત્ન કર્યો. જેવો તેને લેમ્પને, ચિરાગને સાફ કરવાનો પ્રયત્ન કર્યો, અ સેકન્ડ જીન અપિયર્ડ. અને જેવો તેને સાફ કરવાનો પ્રયત્ન કર્યો, અ સેકન્ડ જીન અપિયર, એક બીજો જીન અપિયર એટલે કે હાજર થયો. જેવો તેને સાફ કર્યો એવો તરત જ એક બીજો જીન તેના અંદરથી હાજર થયો. આઈ એમ ધ જીન ઓફ ધ લેમ્પ. અને તે બોલ્યો, હી સેડ, આઈ એમ ધ જીન ઓફ ધ લેમ્પ. તે બોલ્યો કે હું આ ચિરાગનો જીન છું. વોટ ઇઝ યોર કમાન્ડ. વોટ ઇઝ યોર કમાન્ડ. કમાન્ડના સિમિલર લખ્યું છે એના બ્રેકેટમાં કે ઓર્ડર. વોટ ઇઝ યોર કમાન્ડ. તમારો કમાન્ડ એટલે કે હુકમ, ઓર્ડર એટલે હુકમ. તમારો શું હુકમ છે? પેલો જીન બોલ્યો કે હું આ ચિરાગનો જીન છું, તમારો શું હુકમ છે? અલાદીન સ્માઇલ્ડ shyly and said, food please. Lo and behold, it was done. Aladdin smiled shyly. અલાદીન શરમાઈને અલાદીને સ્મિત કર્યું અને કહ્યું, ફૂડ પ્લીઝ એટલે કે ખાવાનું આપો. લો એન્ડ બિહોલ્ડ, જુઓ તો ખરા. ઇટ વોઝ ડન, તે કામ થઈ ગયું, તેને ખાવાનું મળી ગયું. From then on, Aladdin and his mother become rich. From then on, ત્યારથી Aladdin and his mother become rich. અલાદીન અને તેની માતા ખૂબ જ રિચ એટલે કે પૈસાદાર, ધનવાન બની ગયા હતા. And had a palace. અને તેમની પાસે એક પેલેસ એટલે મહેલ, જ્વેલ્સ એટલે રત્નો, ફૂડ એટલે ખોરાક, એન્ડ સર્વન્ટ્સ અને નોકરો હતા. તેમની પાસે મહેલ, રત્નો, ખોરાક અને નોકરો હતા. હી મેરીડ હલીમા ધ સુલતાન્સ ડોટર. અને પછી અલાદીન હલીમા નામની છોકરી સાથે મેરેજ કરે છે, લગ્ન કરે છે. કે ધ સુલતાન્સ ડોટર એ હલીમા સુલતાનની દીકરી છે. સુલતાનની દીકરી હલીમા સાથે અલાદીન લગ્ન કરે છે. તેને હલીમા સાથે અલાદીને લગ્ન કર્યા. વન ડે, એક દિવસ, ધ સોર્સરર કેમ ટુ ધ પેલેસ ડિસગાઇઝડ. વન ડે એટલે એક દિવસ, ધ સોર્સરર કમ ટુ ધ પેલેસ. એક દિવસ પેલો દુષ્ટ જાદુગર, દુષ્ટ ભૂવો, સોર્સરર એટલે દુષ્ટ જાદુગર અથવા તો ભૂવો, કેમ ટુ ધ પેલેસ ડિસગાઇઝડ એઝ અ પેડલર. પેડલર એટલે કે ફેરીઓ અને ડિસગાઇઝ એટલે કે વેશ પલટો, બરાબર. તો એક દિવસ, વન ડે ધ સોર્સરર કેમ ટુ ધ પેલેસ. એક દિવસ પેલો સોર્સરર હતો, જાદુગર હતો, તે પેલેસ મહેલમાં આવ્યો. ડિસગાઇઝ એટલે કે વેશ પલટો કરીને, એઝ અ પેડલર એટલે કે ફેરિયાનો વેશ પલટો કરીને એક દિવસ પેલો જાદુગર હતો તે મહેલમાં આવ્યો. ડિસગાઇઝ એનું સિમિલર તમે જોઈ શકો છો, ચેન્જડ અપિયરન્સ એટલે કે પહેરવેશ બદલીને, બરાબર. એઝ અ પેડલર, પેડલરનું પણ તમે જોઈ શકો છો, પર્સન હુ સેલ્સ સમથિંગ એટલે કે માણસ કંઈક વેચવા માટે આવ્યો હોય તે, જેને આપણે શું કહીએ છીએ, ફેરિયો. એટલે એક દિવસ પેલો જાદુગર મહેલમાં ફેરિયાનો વેશ પલટો કરીને આવ્યો. હલીમા ડીડ નોટ નો ધેટ ધ ઓલ્ડ લેમ્પ was magical and gave it to him. હલીમા did not know that the old lamp. હલીમા નથી જાણતી કે પેલો જે જૂનો ચિરાગ છે તે was magical, તે જાદુઈ ચિરાગ છે. and gave it to him.
અને તેણે તે જાદુગરને આપી દીધો. હલીમા ડીડ નોટ નો દેટ ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેજિકલ એન્ડ ગેવ ઇટ ટુ હિમ. હલીમા જે અલાદીનની પત્ની છે તે નથી જાણતી કે પેલો જૂનો ચિરાગ એ જાદુઈ ચિરાગ છે અને તેણે તે પેલા જાદુગરને આપી દીધો. ઇમિડિયેટલી એટલે તરત જ, એનું સિમિલર થાય છે એટ ધેટ મોમેન્ટ એટલે કે તરત જ. ઇમિડિયેટલી એટલે કે તરત જ ધ સોર્સરર ઓર્ડર ધ જીન ટુ કેરી ઓફ ધ પ્રિન્સેસ એન્ડ ધ પેલેસ ટુ અ ફાર ઓફ લેન્ડ. તરત જ પેલા જાદુગરે ઓર્ડર એટલે કે તરત જ પેલા જાદુગરે ઓર્ડર એટલે કે આદેશ કર્યો, જીનને આદેશ કર્યો કે ટુ કેરી ઓફ ધ પ્રિન્સેસ એન્ડ ધ પેલેસ ટુ અ ફાર ઓફ લેન્ડ, કે મહેલ પ્રિન્સેસ એટલે કે પેલી રાજકુમારી હલીમા અને મહેલને ખૂબ જ દૂર દૂર સુધી લઈ જાય. અને પેલો જાદુગર હલીમા અને પેલા મહેલને ખૂબ જ દૂર સુધી લઈ ગયો. When Aladdin found out that his wife had disappeared. When Aladdin found out that his wife had disappeared. Disappeared એટલે કે ગુમ થઈ જવું, બરાબર. અપિયર એટલે હાજર થવું, ડિસઅપિયર્ડ એટલે કે ગુમ થઈ જવું, એનું ઓપોઝિટ છે, બરાબર. ડિસઅપિયર્ડ એની બ્રેકેટમાં લખેલું જુઓ, નોટ પ્રેઝન્ટ ધેર એટલે કે ત્યાં હાજર ન હોવું એટલે કે ડિસઅપિયર્ડ એટલે કે ગુમ થઈ જવું. વેન અલાદીન ફાઉન્ડ આઉટ ધેટ હિઝ વાઇફ હેડ ડિસઅપિયર્ડ. અલાદીનને જ્યારે ખબર પડી કે તેની પત્ની ગુમ થઈ ગઈ હતી. હી કોલ્ડ ધ જીન ઓફ ધ રિંગ એન્ડ સેડ. તેને તેની વીંટીના રિંગને બોલાવ્યો અને કહ્યું, ટેક મી ટુ માય વાઇફ એટ વન્સ. શું કહ્યું કે ટેક મી ટુ માય વાઇફ એટ વન્સ, પહેલાં મને તરત જ મારી પત્ની પાસે લઈ જા. લો એન્ડ બિહોલ્ડ. લો એન્ડ બિહોલ્ડ એટલે જુઓ તો ખરા. અલાદીન વોઝ રીયુનાઇટેડ વિથ હિઝ વાઇફ. અલાદીન વોઝ રીયુનાઇટેડ. રીયુનાઇટેડ એટલે કે ફરી એક થવું, બરાબર. અલાદીન વોઝ રીયુનાઇટેડ વિથ હિઝ વાઇફ. અને જુઓ તો ખરા, અલાદીન અને તેની પત્ની બંને ફરી એક થઈ ગયા, ફરીથી મળી ગયા. તો ફ્રેન્ડ્સ, રીયુનાઇટેડના જે બ્રેકેટમાં લખેલું છે કમ ટુગેધર અગેન એટલે કે બંને ફરીથી મળી ગયા, બંને ફરીથી એક થઈ ગયા. આ એનું સિમિલર છે. તો તમારે દરેક સિમિલરની નીચે અંડરલાઇન કરવાની એટલે તમને યાદ રહે, બરાબર. તો અલાદીન અને તેની પત્ની બંને ફરીથી એક થઈ ગયા, બંને ફરી મળી ગયા. When the sorcerer was asleep. When the sorcerer was asleep. જાદુગર જ્યારે ઊંઘતો હતો, asleep એટલે કે ઊંઘતો હતો, ત્યારે they took away the lamp. ત્યારે તેમણે એટલે કે અલાદીને ચિરાગ લઈ લીધો. they took away the lamp. જ્યારે પેલો જાદુગર ઊંઘતો હતો ત્યારે તેમણે પેલો ચિરાગ હતો, જાદુઈ ચિરાગ, એ લઈ લીધો. અલાદીન રબ્ડ ધ લેમ્પ. રબ એટલે કે ઘસવું. અલાદીને પેલો ચિરાગ ઘસ્યો. ધ જીન વોઝ હેપી ટુ બી વિથ હિઝ રાઇટફુલ ઓનર. ધ જીન વોઝ હેપી ટુ બી વિથ હિઝ રાઇટફુલ ઓનર. પેલો જીન તેના રાઇટફુલ એટલે કે ખરા, સાચા, ઓનર એટલે કે માલિક, બરાબર. ધ જીન વોઝ હેપી ટુ બી વિથ હિઝ રાઇટફુલ ઓનર. પેલો જીન તેના ખરા માલિકને મળીને ખૂબ જ ખુશ થયો, બરાબર. વેન અલાદીન ટોલ્ડ ધ જીન. વેન અલાદીન ટોલ્ડ ધ જીન. જ્યારે અલાદીને જીનને કહ્યું, લેટ્સ ગો હોમ, ચાલો ઘરે જઈએ. ધ પેલેસ રોઝ. એના બ્રેકેટમાં લખ્યું છે લિફ્ટ અપ ઓર કમ અપ. રોઝ એટલે કે ઊંચકવું, બરાબર, ઊંચકવું, રાઇઝ. રોઝ એટલે કે ઊંચકાયો. રોઝ એ રાઇઝનું શું છે? પાસ્ટ ફોર્મ છે. રાઇઝ, ટુ રાઇઝનું પાસ્ટ ફોર્મ છે રોઝ. રાઇઝ એટલે ઊંચકવું અને રોઝ એટલે કે ઊંચકાયો. તો ધ પેલેસ રોઝ એટલે કે મહેલ ઊંચકાયો. ઇન્ટુ ધ એર, મહેલ હવામાં ઊંચકાયો. એન્ડ ફ્લોટેડ, મૂવ લાઇક બોટ.
ફ્લોટેડ એટલે કે ઉડવું, હવામાં ઉડવો. મૂવ લાઇક બોટ એટલે કે એનું સિમિલર છે એવી રીતે જાણે કે એક બોટ એટલે એક હોડી તરતી હોય એ રીતે મહેલ હવામાં ઉડવા લાગ્યો. ડ્રીમલી બેક ટુ ધ સુલતાન્સ કિંગડમ. ડ્રીમલી એટલે કે સ્વપ્નમય રીતે સુલતાનના રાજ્યમાં તેઓ પાછા આવી ગયા. જ્યારે અલાદીને કહ્યું કે ચાલો ઘરે જઈએ ત્યારે તરત જ પેલો જે મહેલ હતો એ હવામાં ઊંચકાયો અને ઊંચો ઊંચકાયો અને હવામાં ઉડતો સ્વપ્નમય રીતે સુલતાનના રાજ્યમાં પાછો ફર્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાની વાર્તા અલાદીન અને તેના મેજિકલ ચિરાગની આપણે વાર્તા જોઈ. હવે આપણે જોઈશું એક્સરસાઇઝ પેજ નંબર 85 પર તમે જોજો. એક્સરસાઇઝ ક્વેશ્ચન 1 છે કે લુક એટ ધ વર્ડ રાઇટફુલ એન્ડ ફૂલ ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ ટુ મેક ધેમ મિનિંગફુલ. અહીંયા જે વર્ડ્સ આપેલા છે એની પાછળ ફૂલ લગાવીને એક મિનિંગફુલ વર્ડ બનાવવાનો છે. તો આ એક્સરસાઇઝ તમારે ઘરે કરવાની છે. આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે બ્યુટી પ્લસ ફૂલ, તો એનો આપણે મિનિંગફુલ વર્ડ બ્યુટીફુલ બનાવવાનો છે. એ રીતે તમારે બધા જ વર્ડ્સની અહીંયા તમારે મિનિંગફુલ વર્ડ્સ બનાવવાના છે. તો આ એક્સરસાઇઝ તમારે અંદર પૂરવાની છે. એના પછી છે ક્વેશ્ચન 2 આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. અહીંયા કેટલાક ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન તમારે ક્વેશ્ચનના આન્સર સાથે તમારે CWના ચોપડામાં લખવાના છે. અને એના પછી છે બી, વોટ વિલ યુ આસ્ક ઇફ યુ હેવ અ મેજિકલ લેમ્પ, લિસ્ટ યોર વિસીસ. એક્ઝામ્પલ તરીકે આપેલું છે અહીંયા આઈ વિલ આસ્ક ફોર અ ફ્લાઇંગ બાઇસિકલ. હવે આ એક્ટિવિટી તમારે તમારી જાતે અહીંયા અંદર પૂરવાની છે કે જો તમને એક આવો મેજિકલ ચિરાગ મળે તો તમે શું કરો એનું તમારે અહીંયા લિસ્ટ બનાવવાનું છે અને તમારી જે વિશ છે, જે ઈચ્છાઓ છે તેનું તમારે અહીંયા લખવાનું છે. અહીંયા આ એક્સરસાઇઝ તમારે અંદર પૂરવાની છે અને આ CWના ચોપડામાં ક્વેશ્ચન લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો LRM યુનિટ 5 પૂરો થાય છે.